વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા નજીક વરસાદની આડમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યાના આક્ષેપો સામે આવ્યા બાદ મામલો ગરમાયો છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ એક્શનમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જીપીસીબીના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને મિની નદી તેમજ નજીક આવેલા ખાડામાંથી પાણીના સેમ્પલ એકત્ર કર્યા હતા. આ સેમ્પલોને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ પાણીમાં પ્રદૂષણની હકીકત સ્પષ્ટ થશે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદની આડમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાથી આસપાસના વિસ્તારોમાં પાણી અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ. જીપીસીબીની તપાસ શરૂ થતાં જ પ્રદૂષણ ફેલાવનારા આક્ષેપોનો સામનો કરી રહેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.